તાજેતરમાં જ જે રીતે ચૈતરભાઈ વસાવા ઉપર જે શનિવારના રોજ આ ભાજપનું એક ષડયંત્ર, આજે એમની ઉપર જે ખોટી એફઆરઆઈ કરવામાં આવી અને પોલીસ આ ભાજપનો હાથો બની અને ચૈતરભાઈ જોડે જે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે, ત્યારે આપ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આ જે પોલીસ અધિકારીઓ છે એ લોકોએ ભાજપનો ખેસ જ ખાલી પહેરવાનો બાકી રાખ્યો છે. એ તમામ લોકોએ ભાજપનો ખેસ પહેરી લેવો જોઈએ, કારણ કે તમે ખાખીને આની ઉપર ડાઘ લગાડી રહ્યા છો. ત્યારે આજે આની અંદર ચૈતરભાઈને ન્યાય મળે, 109 જેવી જે ગંભીર કલમ જે બીએનએસની લગાવવામાં આવી છે એ હટાવવામાં આવે અને ચૈતરભાઈને જે બેઇજ્જતી કરી અને એમને જે ગાડીમાં ધક્કા મુક્કી કરીને જે બેસાડવામાં આવ્યા છે એ જ ઇજ્જત સાથે એમને ફરીથી એમને દેડિયાપાડાની અંદર રોડ ઉપર લાવવામાં આવે અને એમની ઓફિસની અંદર એમને પ્રસ્થાન કરાવવામાં આવે એવી માંગ સાથે આજે મુખ્યમંત્રીને સંબોધી અને ભરૂચ કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર પાઠવવા માટે આવે છે. ત્યારે આજ જે ધરપકડ થઈ છે એની પાછળનું મેઇન જે કૌભાંડ છે, આ 2500 કરોડનું જે કૌભાંડ હતું ચૈતરભાઈ વસાવાએ આજે સદનની અંદર અવાજ ઉઠાવ્યો અને 2500 કરોડનું કૌભાંડ એમને બહાર લાવ્યા. ત્યારે એમના જ નેતાઓ આની અંદર ફસાયા, એમના જ મંત્રીના પુત્ર પણ આની અંદર ફસાયા. અને હજી પણ આપણે સૌએ જોયું કે શુક્રવારના દિવસે એક જે એમને બાઇટ આપી હતી, મીડિયા બાઇટ, એની અંદર ચૈતરભાઈએ ફરીથી કીધું હતું કે હજી આના સિવાયનું બીજું એક મોટું કૌભાંડ છે અને બીજું જે મોટું કૌભાંડ છે એ બહાર ન આવે એ હેતુસર જ આજે આ ચૈતરભાઈ વિરુદ્ધ ખોટી એફઆરઆઈ કરવામાં આવી છે. ચૈતરભાઈ ધારાસભ્ય શ્રી ઉપર જે રીતે શનિવારના રોજ ખોટી એફઆરઆઈ કરવામાં આવી અને ભાજપના ઇશારે જે પોલીસ હાથો બની અને ચૈતરભાઈને જે દુર્વ્યવહાર કરીને એમને ગાડીમાં ધક્કા મારીને જે બેસાડવામાં આવ્યા, કોઈ આતંકવાદી સાથે આવું ન થાય. ભાજપના જ કેટલાક બળાત્કારીઓ આજે ખુલ્લેઆમ ફરી રહ્યા છે, એ બળાત્કારીઓ જોડે આ લોકોએ આવો વ્યવહાર નહીં કર્યો અને બચુ ખાબડ એના જે દીકરાઓ છે એ આજે જે કૌભાંડમાં ફસાયા છે 2500 કરોડના જે નરેગા કૌભાંડની અંદર, એ લોકો જોડે આવો વ્યવહાર નથી કરવામાં આવ્યો. હીરા જોટવા પોતે અહીંયા જ ભરૂચની એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદરથી જ્યારે મીડિયા બાઇટ આપતા હોય છે, પરંતુ ચૈતરભાઈને તો મીડિયા બાઇટ પણ નથી આપવા દીધી ને એમના પરિવારને પણ મળવા નથી દીધા. ત્યારે આ ચૈતરભાઈ ઉપર જે ખોટી એફઆરઆઈ કરી છે એ રદ કરવામાં આવે. એમને જે બેઇજ્જત કરીને એમને જે રીતે એમને પોલીસે ધક્કા મુક્કી કરીને એમને બેસાડે છે એ ઇજ્જત સાથે એમને ફરીથી અહીંયા દેડિયાપાડામાં લાવવામાં આવે એવી માંગ સાથે મુખ્યમંત્રીને આવેદનપત્ર આજે ભરૂચ કલેક્ટર સાહેબના માધ્યમથી અમે પાઠવવા માટે આવે છે.